ફાગણી પૂનમને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે, એવું કહી શકાય કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ડાકોર તરફ પદયાત્રીઓ જે છે એમનું પ્રયાણ શરૂ થઈ ગયું છે। મોટી સંખ્યામાં જે ડાકોર તરફ જતા જે પદયાત્રીઓ છે તેમનો ઘસારો જે છે એ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી ડાકોર તરફ જે પ્રમાણે પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે, આ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જય રણછોડ માખણ ચોરના નાદથી આખું જે આ પદયાત્રીઓનો જે રૂટ છે તે ગુંજી રહ્યું છે અને પદયાત્રીઓ જ્યારે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તેમને માટે સેવાકીય કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। તમે ડાકોર પહોંચવા માંગતા હો અમદાવાદથી અને જ્યારે અહીંયા સેવા કેમ્પો ચાલતા હોય તો અવશ્ય એક વખત જે ચિરીપાલ ગ્રુપ દ્વારા દેવકી નંદન વિશ્રામ ગૃહ જે ચાલી રહ્યું છે તેની મુલાકાત અવશ્ય કરજો, કારણ કે ત્યાં આગળ તમને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે। અહીંયા જે નાસ્તાથી લઈને વિશ્રામ કરવા માટેની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે। અલગ અલગ નાસ્તો જે અત્યારના જે યુથ છે તે પણ કરી શકે અને આટલી ગરમી છે, ગરમી પણ અત્યારે શરૂ થઈ ગઈ છે અને જ્યારે આટલી ગરમી પડી રહી છે ત્યારે એ ગરમીની સામે પણ રક્ષા મળે તે માટેનું પણ આયોજન જે છે એ કરવામાં આવી રહ્યું છે। સૂકો નાસ્તો હોય કે પછી મીઠાઈ હોય કે નાસ્તો, એ તમામ ભોજનની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા જે છે એ આ ચિરીપાલ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા જે દર વર્ષે એટલે કે 30 વર્ષથી અહીંયા આ દેવકી નંદન વિશ્રામ ગૃહ દ્વારા જે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। અહીંયા 30 વર્ષથી ચિરીપાલ ગ્રુપ અને દેવકી નંદન જે વિશ્રામ ગૃહ છે તેના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ પ્રોગ્રામ, ભજન પણ કરવામાં આવે છે, જેથી કે જે અહીંયા વિશ્રામ કરવા માટે જે પદયાત્રીઓ આવે છે તેમને પણ એક આનંદ મળી રહે અને અહીંયા જે પ્રમાણે છેલ્લા 30 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે એનું આયોજન કેવી રીતના કરવામાં આવે છે અને ભક્તોની સેવા કેવી રીતના પૂરી પાડવા છે એની વાત કરીશું આયોજકો સાથે। શું કહેશો, આપનું નામ શું છે? મારું નામ જયેન્દ્ર રાજપૂત છે। ચિરીપાલ દેવકીનંદન વિશ્રામ ગૃહમાં અહીંયા અમે છેલ્લા 30 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 6 થી 7 લાખ યાત્રાળુઓને સેવા પૂરી પાડવા માટેનું અમે આયોજન કરીએ છીએ। અત્યાર સુધી લગભગ 2 લાખ યાત્રાળુઓએ અહીંયા ભોજન પ્રસાદ દીધું છે। ભોજન પ્રસાદમાં દાળ, ભાત, પૂરી, શાક, મોહનથાળ, લાડુ, પાણીપુરી, મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે તથા ભજન કીર્તનનું અમે આયોજન કરેલું છે તથા યાત્રીઓ માટે કે જેમને રાત્રે સૂવાની વ્યવસ્થા પણ કરી છે, નાહવા ધોવાની વ્યવસ્થા પણ અમે વિશેષ રૂપથી કરેલ છે। દરેક યાત્રીઓને કંઈક ને કંઈક પ્રસાદ અમારા કેમ્પથી લઈને જાય અને એમને તૃપ્તિ થાય એવું આયોજન અમે કરીએ છીએ। અત્યારે અમે આ ફાસ્ટ ફૂડનો થોડો ક્રેઝ વધ્યો છે તો દાબેલી, પાસ્તા, નૂડલ્સ, પછી અન્ય એવી ફાસ્ટફૂડની વસ્તુઓ પણ અમે આપીએ છીએ, જેથી કરીને યાત્રાળુઓને એક ખાવામાં સારું લાગે, ગમે અને એને ગ્રહણ સારી રીતે કરે। આટલી મોટી સંખ્યામાં જ્યારે પદયાત્રીઓ આવતા હોય છે ત્યારે અને સેવા કેમ્પ પણ આટલી મોટી પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે એની માટે સેવા કરવા માટે એટલા માણસોની પણ જરૂર પડતી હોય છે। તો અત્યારે આ સેવા કેમ્પમાં કેટલા સેવાર્થીઓ જોડાયેલા છે અને કેવા પ્રકારની સેવા આપી રહ્યા છે? રાજા રણછોડની કૃપાથી અમે દર વર્ષે ક્યાંથી આ રણછોડરાયના કૃપાથી લગભગ 150 થી 200 સ્વયંસેવકો આવી જાય છે અને અહીં સેવા કરે છે વગર કોઈ લોભ લાલચે। ફક્ત યાત્રાળુઓની સેવા કરવી છે। 3 દિવસ 4 દિવસ અહીંયા દિવસ રાત રહીને બધા સેવા કરે છે। કોઈક માલિશ કરે છે યાત્રાળુઓની, કોઈક જમવાનું આપે છે, કોઈ પાણી પીવડાવે છે। એ રીતે દરેક સ્વયંસેવકો પોતપોતાની જવાબદારી સમજીને અને સાફ સફાઈનું વિશેષ અમે ધ્યાન રાખેલું છે। તેના માટે પણ અમારા સ્વયંસેવકો ખૂબ મહેનત કરે છે। આપ જોઈ શકો છો, ખૂબ જ સારી સાફ સફાઈ અમે અહીંયા રાખેલ છે। આધુનિક મશીનથી અમે અહીંયા સાફ સફાઈ કરીએ છીએ, જેથી કરીને યાત્રાળુઓને સાફ સફાઈવાળું વાતાવરણ મળે। ચોક્કસથી યાત્રાળુઓને સાફ સફાઈવાળું વાતાવરણ સાથે જ પૌષ્ટિક જે પ્રસાદ છે તે ગ્રહણ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે અન્ય જે આયોજક છે એમની સાથે વાત કરીશું। આપનું નામ શું છે? તુષાર ભટ્ટ। શું કહેશો, આ વખત છેલ્લા 30 વર્ષથી આ સેવાકીય કેમ્પ છે એ અવિરત ચાલી રહ્યો છે, શરૂઆતથી અત્યાર સુધીમાં શું બદલાવ આવ્યા? બદલાવ તો દર વર્ષે અલગ અલગ કંઈકનો કંઈક આવતો જ રહે છે। જેમ કે અમે ભોજનમાં પણ બદલાવ કરી રહ્યા છે, કાર્યક્રમોમાં પણ બદલાવ કરી રહ્યા છે, મેડિકલ કેમ્પમાં પણ ડૉક્ટરોની સેવાઓમાં પણ બદલાવ કરી રહ્યા છે અને આ સુવિધાઓમાં પણ બદલાવ કરી રહ્યા છે।
કોઈને કોઈ તકલીફ ના પડે એની અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ કે આ વર્ષે કોઈ તકલીફ પડી તો આવતી વર્ષે કેવી રીતે એને સુધારવું એ પણ અમે કરી રહ્યા છીએ. ચોક્કસથી જે પ્રમાણે તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા જે સેવાર્થીઓ આવે છે તેમને જે ભોજન પૂરું પાડવામાં આવે છે, એ લોકોને બેસીને આ ભોજન પ્રસાદી જે છે એ લઈ શકે તે પ્રકારે એની પણ વ્યવસ્થા જે છે એ આ દેવકીનંદન વિશ્રામ ગૃહમાં કરવામાં આવી છે અને સતત 5 દિવસ સુધીને આ જે સેવા કેમ્પ છે તે ચાલે છે અને ડાકોર તરફ જતા જે પદયાત્રીઓ છે તેમને સેવા પૂરી પાડે છે. આ વખતે વિશ્રામ ગૃહમાં ભોજન વ્યવસ્થાથી માંડીને પદયાત્રીઓ વિશ્રામ કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અલગ અલગ ભોજન જે પણ યુથ જે છે, વૃદ્ધ છે કે પછી જે પણ પ્રકારના જે ભક્તો જે છે અલગ અલગ ખાનપાનની જે એમને ભાવતું હોય છે એ પ્રમાણેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલા માટે જ પાસ્તા છે, નૂડલ્સ છે, બર્ગર છે, પાણીપુરી છે તેવા પ્રકારનું પણ જે ભોજનની વ્યવસ્થા જે છે કરવામાં આવી છે. સાથે જ પાણીપુરી જે અત્યારે લોકોને ખૂબ જ ભાવતી હોય છે એનું પણ એમના દ્વારા આયોજન કરવામાં આવે છે. સાથે જ સૂકો નાસ્તો કે જેથી જે પદયાત્રીઓ છે તે પણ રસ્તામાં લઈને જઈ શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને તમે જે જોઈ રહ્યા છો કે જેમ જેમ ભક્તો જે છે એ ભોજન પ્રસાદી કરીને જાય છે અને તરત જ ત્યાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને આ જે સેવા કેમ્પમાં જ્યારે તમે આવો છો ત્યારે તમને સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં તમે આ સેવા કેમ્પનો લાભ લઈ શકો છો. એટલે જ એક વખત જો તમે ડાકોર તરફ જઈ રહ્યા છો અને ખાસ કરીને ચાલતા જઈ રહ્યા છો ત્યારે આ કેમ્પની મુલાકાત અવશ્ય કરશો. અને જ્યારે પૂનમે જ્યારે ભક્તો પણ જ્યારે દર્શન કરશે ત્યારે તેઓ પણ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિરમાં દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવશે. અત્યારે તો ડાકોર તરફ મોટી સંખ્યામાં પદયાત્રીઓનો જે છે એ ઘસારો જોવા મળી રહ્યો છે અને સમગ્ર જે પદયાત્રીનું જે રૂટ છે તે પણ જય રણછોડ માખણ ચોરના નાદથી સતત ગુંજી રહ્યું છે. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો અને ખાસ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.